એકની સાથે ખેતી પ્રધાન વિસ્તાર છે, પરિવારનું અને ઘરનું સંચાલન મહિલાઓ કરતી હોય છે, ત્યારે મહિલાઓનો મૂળ જાણ્યો અમારા સંવાદદાતાએ। અમે અત્યારે ઊભા છે સાણંદની સોમનાથ સોસાયટીમાં મહિલાઓનું મૂળ જાણવા માટે, કારણ કે ઘરનું સંચાલન જે કરે છે મહિલાઓ કરે છે, પતિ હોય કે છોકરો હોય ઘરમાં પૈસા આપે છે, પરંતુ સંચાલન કેવું તકલીફ આપનારું હોય છે અને ખેતી પ્રધાન વિસ્તાર છે ત્યાં આ પરિવારોની શું સ્થિતિ છે, શું સમસ્યાઓ છે જાણવાનો પ્રયાસ કરીશું। આપના ઘરથી ખેતી બેતી થતી હશે। નરેન્દ્ર મોદી ખેતી વિશે ઘણી બધી યોજનાઓ ખેડૂતો માટે પણ ઘણી યોજનાઓ કરી છે, સંતુષ્ટ છો એ યોજનાઓથી કે હજી પણ સુધારાની જરૂર છે? ના, હજી સુધારાની જરૂર છે। ખેડૂતો માથે દેવા માફ કરવાની હજી જરૂર છે અને જે મોંઘવારી ભથ્થું ખેડૂતો માથે જમા કર્યું છે એમને જાહેર, તો એ હજી કંઈ મળતું છે નહીં એમ, તો એની હજી જરૂર છે થોડીક। અને આ બધા જે મોંઘવારી ભથ્થું, પછી આ શાકભાજીના ભાવ એટલા બધા વધે છે, ગેસના બાટલાના ભાવ વધતા જાય છે, તો સ્ત્રીઓને તો ઘર ચલાવવાનું હોય છે, તો એ આ બધી મોંઘવારીમાં કઈ રીતે ઘર ચલાવી શકે એમ, એનું બજેટ જ પૂરું ન પડે। શાકભાજીના તો દર દિવસે જેમ વધે એમ શાકભાજીના, કરિયાણાના બધાના ભાવ, કોઈમાં ભાવ તો એમ નથી કે આ ભાવમાં ઘટાડો જાહેર કરે કે આ ભાવ ઘટશે, આ ભાવ ઘટશે, પણ કોઈ ભાવ ઘટતા નથી। અને આ ગમે એ સરકાર બને પણ અમારી સોસાયટીમાં કંઈ એવા કામ થતા નથી કે આપણને સંતોષ, અમને કોઈ વાતે સંતોષ તો છે જ નહીં કે આ કામ અમારું થયું હોય એમ। સિંચાઈ અને પાણીની સમસ્યા સહિતની તમારા હસબન્ડને કે એ લોકોને સમસ્યા થતી હશે, કેવી રીતે ખેતીમાં તકલીફ પડે છે, શું સુવિધા હજી જોઈએ જેથી તકલીફ ના પડે? કેનાલોમાં પૂરતા પાણી નથી મળતા, એ તો મળવા જોઈએ ને, એને જો એ મળે તો કામ થોડુંક થાય એમ, બીજું તો કંઈ છે નહીં। પણ જે પાણીની સમસ્યા છે એ તો આગળ હલ કરવી જોઈએ ને એમ। લાઇટ મળતી નથી, ટાઈમે લાઇટ મળવી જોઈએ, બોર ચલાવવો હોય તો લાઇટ વગર તો બોર ચાલે નહીં ને। તો આ વિસ્તારમાં વીજળીની પણ સમસ્યા ખરી ખેડૂતો માટે જોવા જઈએ તો વીજળીની સમસ્યા છે? બીજી તો લાઇટ તો ઘડીમાં આપે ને ઘડીમાં બંધ કરે, પણ ટાઈમે પાણી ના મળે એટલે લાઇટનો કાપ મૂકે એટલે ખેતીવાળા શું બચારા કરે। પછી ખેતીવાળા એમ કે આ તો ગરજ છે ને બોટલે ત્યાં લગન કે આપે છે પછી બંધ કરશે, તો કે આવું તો ચાલે જ નહીં ને। પછી બધા માણસે કંટાળો જ આવે ને, એટલે વોટ આપવા જ ના જોઈએ, હું તો હિંમત કહેવા માગું છું। વોટ આપવાના નાવાની વાત કરે છે, આપને શું લાગે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની કોમ્પિટિશન થવા જઈ રહી છે, શું લાગે છે લોકો રાહુલ ગાંધીને પસંદ કરશે કે મોદીને પસંદ કરશે, અથવા કંઈક નવું જ ડિસિઝન લેશે? હલો, અમારે છે કંઈ આ 2 વીઘા જ છે જમીન છે, કંઈ આવક છે નહીં, એમાં તો અમે ઘર સંસાર છે એમને ચલાવી। અને જે 2 વીઘા જમીન હોય એ લોકોને વાર્ષિક 6000 રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી છે, એનો હપ્તા જમા થયા તમારા ખાતામાં? એવું તો કાંઈ નથી થયું હજી તો। આપના વિસ્તારની શું સમસ્યા? સાણંદ ખેતી વિસ્તાર છે, ઉદ્યોગો પણ છે, નોકરી બેરોજગારીની સમસ્યા હલ થઈ છે ખરી? જમીન 2 વીઘા છે, પણ હજુ તો નરેન્દ્ર મોદી બધી જાહેરાત કરે છે પણ કાંઈ મળતું નથી, તો આગળ કંઈ કરવું જોઈએ ને। વિસ્તારમાં રોજગારી, તમારા છોકરાઓને રોજગારી કે મળી રહે છે ખરી? છોકરાને રોજગારી કાંઈ મળતું નથી, કાંઈ ધંધો નથી, એટલે આ વિસ્તારમાં રોજગારીની સમસ્યા, ઇન્ડસ્ટ્રી વિસ્તાર પણ છે, રોજગારીની સમસ્યા ઓછી છે ખરી? હા, આમ જોઈએ પૂરતું મળતું નથી। મોદી કે ખરા કે આપશું 6000 આપશું, પણ હજુ અમે બધું કર્યું કાંઈ ખરી, પણ હજુ કાંઈ આવ્યું નથી। અને મોંઘવારી દી જાય વધતી જાય તો અમારે પછી ટેક્સ વધારે, ભાવ બધા વધારે, તો થોડો ભાવ તો ઓછો કરવો પડે ને એમ। પ્રિયંકા ગાંધી પણ હવે કોંગ્રેસમાં આવ્યા છે, પ્રભાવશાળી ચહેરો છે, શું લાગે પ્રિયંકા ગાંધીની અસર જોવા મળશે આ ચૂંટણીમાં, લોકસભાની ચૂંટણીમાં? હા, મળશે તો ખરી। આ સંસ્થાની અંદર બધા બૈરાને જે કામ કરવું હોય બૈરાને ખબર પડે, એ લોકો બૈરા છે એટલે એમને ખબર પડે ને કે અમે બૈરા છીએ, તો અમને આ બધા બૈરાને ગરીબ લોકો ઘર કેવી રીતે ચલાવતા હશે, એમને સમસ્યાની હલ કરવો પડે ને એમ। સ્વાસ્થ્ય માટે પણ સારી એવી યોજના બનાવી છે, આયુષ્યમાન યોજના મોદી સરકારે, શું એ યોજનાનો લાભ મળી રહ્યો છે ખરો? મા વાત્સલ્ય યોજના કોઈ નથી મળતો, કોઈ નહીં મળતો, કોઈ નથી મળતો, એમના જે એ બાજુના સ્વાર્થ માણસો હોય એમને મળે, બાકી કોઈ મળતો નથી, કોઈ નથી। આપનો શું જે સમસ્યા જે છે સાણંદની મુખ્ય સમસ્યાઓ કઈ છે જેની સુધારવાની જરૂર છે? ભાજપ સરકાર આવે કે કોંગ્રેસની સરકાર આવે? હવે કોંગ્રેસ આવે કે ભાજપ આવે, જે આવે તે, પણ સાણંદને સુધારે, રસ્તા, રોડ, લાઇટ, આ ગંદકી બધી, પાણી જ્યાં ત્યાં ભરાઈ રહેશે તે બધું જોઈએ ને એમ। સાણંદની સમસ્યાઓ અનેક છે બેન, જે રીતે જોવા જઈએ તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતર્યા છે ચૂંટણી માટે, નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકશે એવું લાગે છે? પ્રિયંકા ગાંધીનો પ્રભાવ કેવો રહેશે? હવે એ તો ખબર નહીં ટક્કર કેવો રહેશે, જ્યારે એનું રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે। લોકો બોલે છે કંઈ, કરે છે કંઈ, જ્યારે મત આપવાના થાય છે ત્યારે જઈને બધા આપી આવે છે, પણ પછી જ્યારે આનું રિઝલ્ટ આવે છે ત્યારે કહે છે અમારા કામ નથી થતા, અમારા કામ નથી થતા। થોડીક તો આપણો જ વાંક છે એમ, જ્યારે કે આપણે હરખા નેતા નથી ચૂનતા તો પછી આપણો ભોગવવાનું આપણે જ આવે છે એમ। આ વખતે નક્કી કરી રાખશો કે એવા નેતા ચૂંટીએ જેથી તમારું કામ થાય?
હા આ વખતે તો એવું જ નક્કી કર્યું છે કે એવા જ નેતાને ચૂનશું જે અમારું કામ કરી શકે એમ. તો સાણંદની સોસાયટી વિસ્તારમાં અમે ઊભા છીએ, મહિલાઓની સમસ્યા જાણી અને વિવિધ મોંઘવારીથી લઈને અનેક સમસ્યાઓ હતી. તો કેમેરામેન કિશોરસિંહ સાથે વિશાલ કાલાણી, ABP અસ્મિતા, સાણંદ.